એટીએસે પકડેલા આતંકીને લઈ અને સૌથી મોટો ખુલાસો જેમાં ફૈઝાન શેખે સ્ટેટમેન્ટ આપનાર 7 લોકોની યાદી બનાવી હતી। ઇસ્લામ અને પૈગંબર વિરુદ્ધ નિવેદન આપનારની પણ યાદી બનાવી હતી। 7 લોકોને મારવા માટે વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી। યાદીમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી અને યુધિ રાણાના નામનો ઉલ્લેખ હતો અને આ સાથે ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, અકુ પંડિત અને વિક્રાંતના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। દુનિયા જોતી રહે તેવી રીતે મારવાનો પણ ઉલ્લેખ થયો હતો। ઉર્દુ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ ત્યાંથી મળ્યું છે। કોઈપણ ઘટનાને અંજામ આપવા માટે તે તૈયાર હોવાની કબૂલાત કરી ચૂક્યો છે। એટીએસે ફૈઝાનના ફોનની વિગતોની તપાસ પણ હવે શરૂ કરી છે। સોશિયલ મીડિયામાં કોની સાથે તે સતત સંપર્કમાં હતો, કોની સાથે વાતચીત કરતો હતો, તે તમામ બાબતોને લઈ અને અત્યારે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આતંકી ફૈઝાન જેને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેણે 7 લોકોના નામની યાદી બનાવી હતી, જેની અંદર અનેક નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં તેના દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈ અને હવે તપાસનો દોર છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। દિલ્હી અને યુપીના લોકોના નામ પણ તેની અંદર મળી આવ્યા છે। દુનિયા જોતી રહે તેવી મોત મારવાનો તેણે સ્વીકાર પણ કર્યો છે। એટીએસે પકડેલા આતંકીને લઈ અને સૌથી મોટો ખુલાસો અત્યારે થઈ ગયો છે, જેમાં આતંકીએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે। ફૈઝાનનો ભાઈ યુએઈમાં હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ફૈઝાનને હથિયાર કોણે આપ્યું તેની હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી। અજાણ્યા વ્યક્તિએ હથિયાર આપ્યા હોવાનું આતંકી રટણ કરી રહ્યું છે। હથિયાર આપનાર વ્યક્તિને ઝડપવા માટે પણ હવે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટીએસે પકડેલા આતંકીને લઈ અને આ સૌથી મોટા ખુલાસા, સૌથી મોટા સમાચાર। પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા ફૈઝાન દ્વારા કરાયા છે। ફૈઝાનનો ભાઈ જે યુએઈમાં રહેતો હતો, ફૈઝાનને હથિયાર કોણે આપ્યા તેને લઈ અને કોઈ ચોક્કસ માહિતી હજુ સામે નથી આવી રહી, પરંતુ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે।